વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી એમાં આપણે આગળ પેજ નંબર 10 થી જોઈશું. આપણે આગળના દાખલા જોઈશું. તો અહીંયા દાખલો એક કોષ્ટકવાળા દાખલા છે. આપણે જોવાના છે કે કોષ્ટકના આધારે આપણે પ્રશ્નોના જવાબ જે તમને પૂછ્યા હોય તે કોષ્ટક તમને એક્ઝામમાં પણ આપેલું હશે અને રકમમાં પણ આપેલું હશે. તો તમારે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના. જો પ્રશ્નોના જવાબ એમનેમ નથી લખવાના, કારણ કે ગણિતમાં કોઈ પણ દાખલો આપેલો હોય તો એની ગણતરી કરવી પડે તો જ તમને સાચો જવાબ મળે. હવે જો આપણે કોષ્ટક સમજીશું તો વાહનનો પ્રકાર, એક ફેરામાં કેરીનું થતું વહન, એટલે કે જ્યારે જે વાહન છે એક ફેરામાં કેટલું કેરી લઈ જાય છે તો કિગ્રામાં આપેલું છે, કિલોગ્રામમાં. પછી વાહનની ઝડપ પ્રતિ કલાક એટલે 1 કિલોમીટરમાં આપેલી છે કે 1 કલાકમાં એ વાહન કેટલા કિલોમીટર અંતર કાપે છે. હવે બળદગાડું, તો બળદગાડું કેટલા કિલો, 200 કિગ્રા, બરાબર. એક ફેરામાં કેટલી કેરી લઈ જાય છે, 200 કિલો. અને 1 કલાકમાં એ કેટલું 4 કિલોમીટર અંતર કાપે, કારણ કે બળદગાડું તો બળદ એટલે ના જ બહુ ફાસ્ટ ચાલી શકે ને, એટલે 4 કિલોમીટર અંતર કાપે. છકડો રિક્ષા 600 કિગ્રા કેરી લઈ જાય છે અને 12 કિલોમીટર અંતર કાપે છે. ટ્રેક્ટર 800 કિગ્રા કેરી લઈ જાય છે ને 20 કિલોમીટર અંતર કાપે. ટ્રક 6000 કિગ્રા કેરી, કારણ કે ટ્રકની ટ્રોલી પણ મોટી છે, તમે જોઈ છે ને ટ્રકની ટ્રોલી. હા, તો એમાં વધારે વજનની કેરી લઈ જાય એટલે 6000 કિગ્રા. તે કેટલું અંતર કાપે, 44 કિલોમીટર. હવે આપણે દાખલા જોઈશું એના ઉપરથી. આ તો મેં તમને રકમની જ સમજૂતી આપી છે. પહેલું, બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? તો બળદગાડું કીધું છે 3 ફેરામાં. એક ફેરામાં કેટલી, 200 કિગ્રા. તો 3 ફેરામાં કેટલી, તમને કેરીનું સંખ્યા શોધવાની કીધી છે. તો બળદગાડા દ્વારા એક ફેરામાં લવાતી કેરી 200 કિગ્રા, તો માટે 3 ફેરામાં લવાતી કેરી કેટલી? આ ક્વેશ્ચન ચિહ્ન છે એટલે કેટલી. તો ચોકડી ગુણાકાર 3 ગુણ્યા 200 ભાગ્યા 1. 200 તરી કેટલા થાય, 600 કિગ્રા. અહીંયા મેં ગુણાકાર પણ કરેલો છે. માટે બળદગાડું 3 ફેરામાં 600 કિગ્રા કેરી લાવશે. બીજો દાખલો, ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? તો ટ્રેક્ટર 1 ફેરામાં કેટલી કેરી લાવે છે, 800 કિગ્રા. તો 1 ફેરામાં ટ્રેક્ટર દ્વારા લવાતી કેરી 800 કિગ્રા. તો 5 ફેરામાં લવાતી કેરી કેટલી? તો ચોકડી ગુણાકાર એમાં પણ 5 ગુણ્યા 800 ભાગ્યા 1. 8 પંચા 40 એટલે 4000 કિગ્રા. અહીંયા ગુણાકાર પણ કરેલો છે. માટે ટ્રેક્ટર 5 ફેરામાં 4000 કિગ્રા કેરી લાવશે. ત્રીજો, છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો છકડો રિક્ષા 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, 12 કિલોમીટર. તો 1 કલાકમાં કાપેલું અંતર બરાબર 12 કિમી. માટે 4 કલાકમાં કાપેલું અંતર બરાબર કેટલું, 4 ગુણ્યા 12 ભાગ્યા 1. તો 12 ચોક કેટલા થાય, 48. તો કેટલું અંતર કાપે, 48 કિલોમીટર. માટે છકડો રિક્ષા 4 કલાકમાં 48 કિમી અંતર કાપશે. ચોથું, ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ટ્રક 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, 44 કિમી. તો 2 કલાકમાં કેટલું? તો ટ્રક દ્વારા 1 કલાકમાં કપાતું અંતર 44 કિલોમીટર. તો 2 કલાકમાં કેટલું? તો 44 ગુણ્યા 2 ભાગ્યા 1. તો 44 દુ કેટલું થાય, 88 કિમી. તો ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે, 88 કિલોમીટર. હવે પાંચમો દાખલો, બળદગાડાને 60 કિમી અંતર કાપવામાં કેટલો સમય લાગશે? અમે આમાં તમને સમય શોધવાનું કીધો છે એટલે આમાં ભાગાકાર આવશે. તો બળદગાડું 4 કિમી અંતર કાપવા માટે 1 કલાક લે છે, તો 60 કિમી અંતર કાપવા માટે કેટલો સમય? તો આપણે હવે ફોર્મ્યુલા બનાવીશું. તો 4 કિમી અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે, 1 કલાક. માટે 60 કિમી અંતર કાપવા માટે લાગતો સમય કેટલો? તો 60 ગુણ્યા 1 ભાગ્યા 4. તો 60 એકા 60, 60 ભાગ્યા 4. તો 60 અને 4નો ભાગાકાર કરવાનો. તો અહીંયા ભાગાકાર કરેલો છે. 4 એકા 4, 6 માંથી 4 જાય તો 2, ઉપરથી ઉતારી 0. 4 પંચા 20. તો જવાબ કેટલો આવે, 15. 15 ચોક 60 થાય ને, એટલે કેટલાક સમય લાગશે ને, 15 કલાક લેશે 60 કિમી અંતર કાપવા માટે. માટે બળદગાડું 60 કિમી અંતર કાપવા માટે કેટલો કલાકનો સમય લેશે, 15 કલાકનો. હવે છઠ્ઠો દાખલો, ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો ટ્રેક્ટર 20 કિમી અંતર કાપવા માટે કેટલો, 1 કલાકમાં કેટલું અંતર કાપે છે, 20 કિમી. તો આમાં પણ ભાગાકાર કરવાનો છે. તો 20 કિમી અંતર કાપવા માટે 1 કલાક, માટે 100 કિમી અંતર કાપવા માટે કેટલો સમય? તો 100 ગુણ્યા 1 ભાગ્યા 20. તો 0 ઉડી જાય. તો અહીંયા 2 પંચા 10 કેટલું લેશે, 5 કલાક લેશે. અહીંયા મેં ભાગાકાર પણ કરેલો છે. માટે ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા માટે 5 કલાકનો સમય લેશે. હવે આપણે મહાવરો 1 જોઈશું.
કે તોતાપુરી કેરી કેટલી 40 કિગ્રા આપેલી છે, હાફૂસ કેરી 60 કિગ્રા, કેસર કેરી 150 કિગ્રા, મતલબ કે 150 રૂપિયાની કિલો છે. તોતાપુરી કેરી 40 રૂપિયા કિલો છે, હાફૂસ કેરી 60 રૂપિયા કિલો છે, કેસર કેરી 150 રૂપિયા કિલો છે, લંગડો કેરી 50 રૂપિયા કિલો છે. હવે આપણે આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, મતલબ કે દાખલા ગણવાના છે. પહેલું, જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિગ્રાના ભાવે વેચી? તો કેસર કેરી કેટલા રૂપિયાના, 1 કિલોના કેટલા છે? 150 રૂપિયા. તો અહીંયા તમને ડાયરેક્ટ જવાબ મળી જાય છે, એટલે આપણે દાખલો ગણવાની જરૂર નથી. જયદીપસિંહે પોતાની કેસર કેરી 150 રૂપિયા કિગ્રાના ભાવે વેચી. બીજો દાખલો, મધુબેને આજે 10 કિગ્રા કેસર કેરી વેચી, તે માટે તેમને કેટલા રૂપિયા મળ્યા હશે? તો મધુબેને આજે કેટલી 10 કિગ્રા, તો 1 કિગ્રા કેસર કેરીના પહેલાં કેરી જોવાની કે કઈ કેરી છે, કારણ કે અહીંયા બધી કેરી છે, પણ કેરીના પ્રકાર જોવાના, તેનો ભાવ પણ અલગ અલગ હોય. 1 કિગ્રા કેસર કેરીનો ભાવ 150 રૂપિયા, માટે 10 કિગ્રા કેસર કેરીનો ભાવ કેટલો? 10 ગુણ્યા 150 ભાગ્યા 1, તો 150 ગુણ્યા 10 કેટલા થાય? 1500 રૂપિયા. માટે મધુબેને 10 કિગ્રા કેસર કેરી વેચી, જેના માટે 1500 રૂપિયા મળ્યા. ત્રીજો દાખલો, મહિપતભાઈએ 6 કિગ્રા હાફૂસ કેરી વેચી છે. સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. સૌજીભાઈ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? તો સૌપ્રથમ આપણે શું કરવું પડે કે મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે આપણે શોધવા પડે ને, કારણ કે અહીંયા તમને શું આપેલું છે કે સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. તો મહિપતભાઈ કેટલા 6 કિગ્રા હાફૂસ કેરી વેચે છે, તો આપણે 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ અહીંયા તમને કેટલા આપેલો છે? 60 રૂપિયા છે. જુઓ, દેખાય છે ને? તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા, માટે 6 કિગ્રા મહિપતભાઈ કેટલી વેચે છે? 6 કિગ્રા. તો 6 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ કેટલો? ચોકડી ગુણાકાર 6 ગુણ્યા 60 ભાગ્યા 1, 36, એટલે 360 રૂપિયા ગુણાકાર કરેલો જ છે. માટે મહિપતભાઈ 360 રૂપિયા કમાય છે. હવે સૌજીભાઈ પણ મહિપતભાઈ જેટલા, એટલે સૌજીભાઈ પણ કેટલા? 360. મહિપતભાઈ 360 કમાય, સૌજીભાઈ પણ કેટલા કમાતા હશે? 360. હવે તમને શું પૂછે? સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે? બરાબર. તો તોતાપુરી કેરીનો ભાવ શું છે? 40 રૂપિયા કિગ્રા છે. તો આપણે એમાં ભાગાકાર કરવો પડશે કે સૌજીભાઈએ કેટલા કિગ્રા તોતાપુરી કેરી વેચી, એ માટે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. તો 40 રૂપિયા કમાવા માટે વેચાતી કેરી કેટલી? 1 કિગ્રા. 1 કિગ્રા વેચે ત્યારે એમને 40 રૂપિયા મળે, કારણ કે તોતાપુરીનો ભાવ કેટલો છે? 40 રૂપિયા. તો એમણે કેટલા રૂપિયા કમાય છે? 360. એના માટે કેટલી કેરી વેચી હશે? તો 360 બરાબર કેટલા? 360 ગુણ્યા 1 ભાગ્યા 40, 0 0 ઉડી જાય, 4 9 36. કેટલી કેરી વેચી હશે? 9 કિગ્રા તોતાપુરી કેરી વેચી હશે. ચોથો દાખલો, રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી, બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તેણે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી? તેણે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? તો પહેલું, રાજે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી? તો રાજે ચોથા ભાગના રૂપિયાની ને, એટલે એને 100 રૂપિયા. 100 રૂપિયાનો ચોથો ભાગ કેટલો થાય? તો 25 રૂપિયા. એટલે 100 નો ચોથો ભાગ એટલે 100 ને 4 વડે ભાગવાના, તો કેટલા રૂપિયા? 25 રૂપિયા. તો હવે શું કહે છે? લંગડો કેરીના કેટલા રૂપિયા છે? અને તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી શું ખરીદી? શું ખરીદ્યું એણે? 25 રૂપિયા. એટલે ચોથા ભાગના રૂપિયા ખર્ચે એણે લંગડો કેરી ખરીદી. હવે તમને શું કહે છે? લંગડો કેરી કેટલી કિગ્રા ખરીદી? તો લંગડો કેરીનો ભાવ શું છે? અહીંયા તમને 50 રૂપિયા કિગ્રા છે. બરાબર. તો 50 રૂપિયાની લંગડો કેરી 1 કિગ્રા, માટે 25 રૂપિયાની કેટલી? કારણ કે એની જોડે તો 25 રૂપિયા જ છે. તો 25 ગુણ્યા 1 ભાગ્યા 50. તો અહીંયા જુઓ, 25 દુ 50, 25 ઉડી ગયા, તો 1 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 500 ગ્રામ થાય ને? 1/2 કિગ્રા, કિગ્રાના અડધા એટલે 500 ગ્રામ. 500 ગ્રામ કેરી ખરીદી. હવે રાજે આમાં બીજો દાખલો, રાજે કેટલા કિગ્રા કેસર કેરી ખરીદી? તો રાજે અહીંયા તમને શું કીધું છે? 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. 3/4 એટલે 100 ના 3/4 એટલે બાકીના 75 રૂપિયા. બરાબર. ચોથો ભાગ આપણે 25 રૂપિયા. હવે 3/4 અહીંયા મેં કરેલો જ છે કે 100 નો 3/4 ભાગ, તો 100 ગુણ્યા 3 ભાગ્યા 4, તો 25 ચોક 100, 4 ઉડી ગયા, તો 25 તરી 75 રૂપિયા. તો કેસર કેરીનો ભાવ શું છે? 150 રૂપિયા કિગ્રા છે. જુઓ અહીંયા રકમમાં છે ને 150 રૂપિયા કિગ્રા. હવે આમની જોડે કેટલા છે? 75 રૂપિયા જ છે. તો 150 રૂપિયાની કેસર કેરી 1 કિગ્રા, માટે 75 રૂપિયાની કેસર કેરી કેટલી? તો 75 ગુણ્યા 1 ભાગ્યા 150, તો 75 દુ
150 એ પણ કેટલા થશે? 1/2 જ થશે, બરાબર. અને આ રીતના ઉડે કે 25 તરી 75 ને 25 છંગ 150, 25 ઉડી ગયા તો 3 એકા 3 ભાગ્યા 6, તો 3 દુ 6, તો 1/2 કિગ્રા એટલે 500 કિગ્રા કેસર કેરી થાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના દાખલા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારા દાખલા ગણવાના ને એની પ્રેક્ટિસ કરવાની છે, અને નોટમાં લખજો બધા દાખલા.